રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારી? તમારા બાપનો રસ્તો છે? રસ્તો કેમ રોકો છે? અરે બાપદાર કેમ? આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો પણ? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જે જંગલની જમીનના મુદ્દે ખેડૂતોનો પ્રશ્ન જે શરૂ થયેલો હતો, જે વિવાદ હતો, તે વિવાદ હવે ગરમાઈ રહ્યો છે. આવું એટલે કહી રહ્યા છે કેમ કે મનસુખ વસાવા અસરગ્રસ્ત ખેડૂતોને મળવા જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે વન અધિકારીઓ છે તેના સાથે ઉગ્ર માથાકૂટ કરવામાં આવી હતી. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. નર્મદા જિલ્લાના સાગબારામાં છેલ્લા ઘણા સમયથી મામલો ગરમાઈ રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા દ્વારા સાગબારાના જે ખોપી ગામે જંગલની જમીન ન ખેડવા બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને એકત્રિત કરી જમીનમાં ખેતીકામ માટે આહવાન કરવામાં આવ્યું હતું અને પર્વતમાન જે વરસાદી વાતાવરણ અને હાલની જે પરિસ્થિતિ છે તેના ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખોપી ગામે સ્થાનિક આગેવાનો અને જે ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. રણનીતિ નક્કી કરવાનો ઉદ્દેશથી સાંસદ ત્યાં જઈ રહ્યા હતા અને આ જ પૂર્વે તેમને અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમને બંધ રાખવાની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી દીધી હતી. તે દિવસે તેઓ માત્ર એક રૂટિન બેઠક યોજવા માટે જઈ રહ્યા હતા, જે છતાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાગબારા તરફ જવાનો રસ્તો અને બંધ કરી દેવામાં આવ્યો. 2 બસો આડી મૂકી દેવામાં આવી હતી અને આ જે આહવાન હતું તેને આવન જવાનો જે રસ્તો છે તે મુખ્ય માર્ગ બંધ કરી દેતા સ્થાનિક આદિવાસીઓને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને જ કારણે આદિવાસી લોકો જે છે તે ગંભીર રીતે હેરાન થઈ રહ્યા હતા જેવા આક્ષેપો કરવામાં આવતા હતા. જે બાદ મનસુખ વસાવા ત્યાં પહોંચે છે અને આરોપ એવો છે કે ફોરેસ્ટ અધિકારી દ્વારા જે સાંસદ મનસુખ વસાવા સામે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો, તેમને ગાળો બોલવામાં આવી. સૌ પહેલા એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ. આ રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારી? તમારા બાપનો રસ્તો છે? રસ્તો કેમ રોકો છે? અરે બાપદાર કેમ? આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો પણ? આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? શું કે
ફરિયાદમાં તું એવું નહીં. ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં. अरे और मैं सामड़ू ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता. मैंने ये पूछा कि रास्ता किसका, किसका बाप का रास्ता है, रोक रहे आप. गाड़ी क्यों बोला? वो साहेब हमारी बात ये वो नहीं गाड़ बोले थे मास. बस टूटी जाए। अरे बस टूटे तो बस पहली बाजू का रस्तो कम आए लोग को गाड़ो कम बोले था. गाड़ देवा માટે અહીંયા આવ્યા છે. મા બેન ની ગાડો બોલે છે. અરે બોલ્યો હમણાં. ઓય બોલને કેમ સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ તે એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય, કેટલા લોકોએ આજે ફરિયાદ કરી. લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ એમ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. આ સાંસદ છે તેને કેમ ગાળ દે? બરાબર, કે સામાન્ય માણસ છે. હા એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકી તમારે જે કામ થાય કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ. ગાડી જવા દો, આગળ જવા દે. સાચી વાળી મારી સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં. એટલે તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે. એ બી સમજ્યા પણ આ મેં આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે. હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. એવું લાગે છે. થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને. રસ્તો શું કામ રોકો છો? એમને બી એમની ફરજ તો હોવી જોઈએ. સાંસદની ગાડી આવે તો જગા આપી દેવાનું. અમે ગાડી આવે છે તો પાર કરવા દઈએ. બે વખત થયું તો બીજી ગાડી આવતી હશે તારે બી ખસાવડો દોરો ખુલ્લા રાખતા હોય તો બીજી ગાડી નહીં જાય. આ માર્ગ બંધ થવાને કારણે આદિવાસી અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જે તાત્કાલિક ધોરણે મનસુખ વસાવા સમક્ષ એક રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત મળતાની સાથે જ મનસુખ વસાવા તાત્કાલિક સ્થિતિને ગંભીરતાને સમજીને ડેડિયાપાડા તરફ આવતી વેળાએ જગ્યાએ મુલાકાત લીધી, જ્યાં પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ બસો આડી મૂકીને રસ્તો રોકીને ઉભા હતા. જ્યારે સાંસદ ત્યાં પહોંચ્યા અને હાજર અધિકારીઓ રસ્તો કેમ બંધ કરવામાં આવ્યો છે અંગે ખુલાસો માંગ્યો, ત્યારે કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં તો આવી બસ માત્ર ખાલી ગાળો. હવે આ જ મામલો જે છે વણસુ અને ફોરેસ્ટ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા આદિવાસીઓ પર કરવામાં આવતા પ્રહાર અને જે હેરાનગતિ છે તેને લઈ હવે મનસુખ વસાવા બરાબરના રોષે ભરાયા છે. હવે જોવા જઈએ તો આ ચર્ચા અને બોલાચાલી દરમિયાન સ્થિતિ એટલી હદે તંગ બની ગઈ કે સાંસદ સાથે થયેલા આ અશોભનીય અને અપમાનજનક વ્યવહારના સમાચાર જે છે હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ભાજપ તેમજ અન્ય પક્ષો પર આ ઘટનાને લઈ અત્યારે જે છે મામલો મેદાને આવ્યો છે અને આદિવાસી વિસ્તારમાં જે આ જ પ્રકારની અધિકારીઓની દાદાગીરી અને તાનાશાહીના વલણ સામે હવે પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો છે. હવે આગામી દિવસોમાં આ મુદ્દાને લઈ જોવાનું એ રહેશે કે મનસુખ વસાવા સાથે જે પ્રકારે વન વિભાગના કર્મચારીઓએ જે આ વર્તાવ કર્યો છે એને લઈ હવે આગામી દિવસોમાં શું મામલો ગરમાય છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.